હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે બેઝિક ફંડામેન્ટલ ઓફ ઇલેક્ટ્રોડાયનેમિક એટલે કે ઇલેક્ટ્રોડાયનેમિકમાં વારંવાર ઉપયોગમાં આવતા ફોર્મ્યુલા, કોન્સેપ્ટ એની વાત કરીશું. તો આપ જે પણ હું અત્યારે ભણાવું છું એ તમે એક નોટમાં ઉતારવાનું રહેશે, કારણ કે આ ફોર્મ્યુલા અને આ કોન્સેપ્ટનો વારંવાર ઇલેક્ટ્રોડાયનેમિકમાં ઉપયોગ થાય છે. તો ફર્સ્ટ ગાઉસ થિયરમ અથવા તો ડાયવર્જન્સ થિયરમ જે પણ ભણી ગયા છો એ થર્ડ સેમમાં તમે ભણી ગયા છો, કાં તો 12મા ધોરણમાં ભણી ગયેલા છો. તો સૌ પ્રથમ આપણે ગાઉસ થિયરમ જે તમે થર્ડ સેમેસ્ટરમાં ભણી ગયેલા છો વેક્ટર એનાલિસિસમાં. તો સૌ પ્રથમ ગાઉસ થિયરમ એ મેથેમેટિકલ ટ્રીટમેન્ટ છે. એક રીતના કહેવું હોય તો કહી શકાય કે ઇટ ઇઝ ડિફાઇન્ડ બાય ક્લોઝ સરફેસ, કે કોઈ એક ક્લોઝ સરફેસ દ્વારા ડિફાઇન કરવામાં આવેલું છે, અને એ ક્લોઝ સરફેસ દ્વારા ડિફાઇન કરવામાં આવેલા વેક્ટરને આપણે ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ વી ઇન્ટુ ડીએસ આપણને એરિયા એલિમેન્ટ દર્શાવે છે અને વી રહ્યું આપણું વેક્ટર દર્શાવે છે. એ વેક્ટરનું જો ઇન્ટિગ્રેશન કરવામાં આવે તો એને આપણે ક્લોઝ એરિયા ઇન્ટિગ્રેશન કહેવામાં આવે છે. અને એ ક્લોઝ એરિયા ઇન્ટિગ્રેશનનું આપણે વોલ્યુમ ઇન્ટિગ્રેશનમાં કરવું હોય તો આપણે ગાઉસ થિયરમ અથવા તો ડાયવર્જન્સ થિયરમનો ઉપયોગ કરવામાં આવે છે. ડાયવર્જન્સ શબ્દનો ઉપયોગ એટલે કરવામાં આવેલો છે કે સામે ડાબી બાજુ જોવો જોઈએ, ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ વી ઇન્ટુ ડીએસ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશનમાં વેક્ટરનું ડાયવર્જન્સ થઈ ગયું છે, એટલે કે ડેલને વી ઉપર ઓપરેટ કરવામાં આવેલો છે, ડેલ ડોટ વી ઇન્ટુ ડીટો. ડીટો આપને વોલ્યુમ એલિમેન્ટ દર્શાવે છે. તો આવી રીતના કોઈ વોલ્યુમ એલિમેન્ટનું ઇન્ટિગ્રેશન કરવામાં આવેલું હોય અથવા તો ક્લોઝ સરફેસ ઇન્ટિગ્રેશન કરવામાં આવેલું હોય તો આવી રીતના એકબીજામાં કન્વર્ટ કરી શકાય છે. ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ વી ઇન્ટુ ડીએસ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ ડેલ ડોટ વી ઇન્ટુ ડીટો. અમુક કન્ડિશન છે, જેમ કે ઇટ ઇઝ ડિફાઇન્ડ બાય ક્લોઝ સરફેસ. આ આપણે ક્લોઝ સરફેસ માટે ડિફાઇન કરવામાં આવશે. ઇટ ઇઝ કન્વર્ટેડ બાય ક્લોઝ સરફેસ ટુ વોલ્યુમ ઇન્ટિગ્રલ એન્ડ ઓલ્સો કન્વર્ટ ટુ ધ નોર્મલ ડેરિવેટિવ ટુ પાર્શિયલ ડેરિવેટિવ. એટલે કે આ ક્લોઝ સરફેસથી વોલ્યુમ ઇન્ટિગ્રલમાં કન્વર્ટ કરશે આ ફોર્મ્યુલા દ્વારા, અને તે ઇક્વેશનમાં કોઈ પણ જગ્યા ઉપર નોર્મલ ડેરિવેટિવ આપેલું હોય તો એને પાર્શિયલ ડેરિવેટિવમાં કન્વર્ટ કરશે, અથવા તો એનાથી ઉલટું કોઈ પાર્શિયલ ડેરિવેટિવ આપેલું હોય તો એને નોર્મલ ડેરિવેટિવમાં કન્વર્ટ કરશે. તો આ આપણું નોર્મલ ડેરિવેટિવ કહેવાય ડી બાય ડીટી, અને પાર્શિયલ ડેરિવેટિવ એટલે કે ડેલ બાય ડેલ ટી. ટીની સાપેક્ષે ડિફરન્સિએશન કરવામાં આવેલું છે. આપણે એક્સ, વાય અથવા તો ઝેડની સાપેક્ષે પણ ઇન્ટિગ્રેશન કરવામાં આવેલું હોઈ શકે છે. હવે બીજો પોઈન્ટ સ્ટોક થિયરમ અથવા કર્લ થિયરમ બંને કહી શકાય છે. એ આપણે ક્લોઝ લાઇન ઇન્ટિગ્રેશનનું એરિયા ઇન્ટિગ્રેશનમાં કન્વર્ટ માટે આપણે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવામાં આવે છે. તો આપણે કોઈ એક વેક્ટર વીનું ક્લોઝ લાઇન ઇન્ટિગ્રેશન ક્લોઝ વી ઇન્ટુ ડીએલ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય છે, તો કે ઇન્ટિગ્રેશન ઓફ ડેલ ક્રોસ વી ઇન્ટુ ડીએસ. કર્લ શબ્દનો કેમ ઉપયોગ કરવામાં આવેલો છે, તો કે લાઇન ઇન્ટિગ્રેશનનું એરિયા ઇન્ટિગ્રેશનમાં કન્વર્ટ થશે ત્યારે આપણે કોઈ એક વેક્ટર ક્વોન્ટિટીનું કર્લ કરવામાં આવશે, એટલે કે ડેલને વી સાથે ક્રોસ પ્રોડક્ટ કરવામાં આવશે. તો આવી રીતના કોઈ ક્લોઝ એરિયા ઇન્ટિગ્રેશનનું વોલ્યુમ ઇન્ટિગ્રેશનમાં કન્વર્ટ કરવું હોય તો ગોસ થિયરમ અથવા ડાયવર્જન્સ થિયરમનો ઉપયોગ કરવામાં આવશે. ક્લોઝ લાઇન ઇન્ટિગ્રેશનનું ક્લોઝ સરફેસ ઇન્ટિગ્રેશનમાં કન્વર્ટ કરવા માટે આપણે સ્ટોક થિયરમ અથવા તો કર્લ થિયરમનો ઉપયોગ કરવામાં આવશે. સેમ કન્ડિશન છે જે આગળ લખેલી હતી એવી જ રીતના ઇટ ઇઝ ડિફાઇન્ડ બાય લાઇન ઇન્ટિગ્રલ. પછી બીજો પોઈન્ટ છે ઇટ ઇઝ કન્વર્ટેડ બાય ક્લોઝ લાઇન ઇન્ટિગ્રલ ટુ ઓપન surface integral and also convert to normal derivative to partial derivative and vice versa. તો આવી રીતના સ્ટોક થિયરમ અને ગોસ થિયરમનો ઉપયોગ કરવામાં આવશે. હવે આગળ થર્ડ પોઈન્ટ છે
ગોસ લો ફોર ઇલેક્ટ્રિક ફિલ્ડ કે જેને તમે ત્રીજા સેમેસ્ટરમાં ભણી ગયેલા છો. એટલે કે phi ઇઝ ઇક્વલ ટુ ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ E ઇન્ટુ dA ઇઝ ઇક્વલ ટુ Q બાય એપ્સિલોન 0. ફાઈ આપણને ફ્લક્સ દેખાડે છે, ઇલેક્ટ્રિક ફ્લક્સ. ઇલેક્ટ્રિક ફ્લક્સ કેવી રીતના ડિફાઇન કરવામાં આવેલું હતું આગળ? તો કે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન પાસિંગ થ્રુ અ ક્લોઝ એરિયા ઇઝ નોન એઝ ધ ઇલેક્ટ્રિક ફ્લક્સ. ઇલેક્ટ્રિક ફ્લક્સને જ આપણે ગોસ લો કહેવામાં આવે છે કે જેની વેલ્યુ Q બાય એપ્સિલોન 0 ને બરાબર હોય છે. તો આપણે કોઈ એક ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન દર્શાવવામાં આવેલી છે, પ્લસ ક્યુથી ઉત્પન્ન થાય છે અને માઇનસ ક્યુમાં સમાઈ જાય છે. તો આપણે આ એનો એક મોટો એરિયા કન્સિડર કરવામાં આવેલો છે. એ એરિયાને આપણે એરિયામાંથી પસાર થતી ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇનને કન્સિડર કરવી હોય તો સૌપ્રથમ આપણે શું કરવામાં આવે છે? તો કે સ્મોલ એરિયા એલિમેન્ટ લેવામાં આવે છે. તો આ જગ્યા ઉપર આપણે કોઈ એક સ્મોલ એરિયા એલિમેન્ટ લેવામાં આવેલો છે કે જેને હું DA કહી દઉં છું. DA એરિયા એલિમેન્ટમાંથી પસાર થતી ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇનને દર્શાવવું હોય તો આપણે E ઇન્ટુ DA વેક્ટર વડે દર્શાવવામાં આવે છે. પરંતુ મારે પૂરા એરિયામાંથી પસાર થતી ફિલ્ડ લાઇનને દર્શાવવી હોય તો મારે એનું ઇન્ટિગ્રેશન કરવું પડે. એ પણ આપણે એરિયા પણ કેવો છે? ક્લોઝ છે. તેથી હું એને ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ E ઇન્ટુ DA વેક્ટર ઇઝ ઇક્વલ ટુ Q બાય એપ્સિલોન 0. phi ઇઝ ઇક્વલ ટુ ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ E ઇન્ટુ DA ઇઝ ઇક્વલ ટુ Q બાય એપ્સિલોન 0, જેને આપણે ઇન્ટિગ્રલ ફોર્મ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ કહેતા હતા અને ઇન્ટિગ્રલ ફોર્મ ઓફ ગૌસ લો કહેતા હતા. અને આ આપણે ડેલ ડોટ E ઇઝ ઇક્વલ ટુ રો બાય એપ્સિલોન 0 ને આપણે ડિફરન્શિયલ ફોર્મ ઓફ ગૌસ લો કહેવામાં આવે છે. હવે આગળ એમ્પિયર્સ લો. એમ્પિયર્સ લો ડિફાઇન કરવા માટે આપણે કોઈ મેગ્નેટિક ફિલ્ડની વાત કરવામાં આવે છે. મેગ્નેટિક ફિલ્ડનું જો લાઇન ઇન્ટિગ્રેશન કરવામાં આવેલું, જેમ આપણે આગળ વાત કરી હતી કે ઇલેક્ટ્રિક ફિલ્ડનું એરિયા ઇન્ટિગ્રેશન, એવી જ રીતના આપણે આ જગ્યા ઉપર મેગ્નેટિક ફિલ્ડનું જો લાઇન ઇન્ટિગ્રેશન કરવામાં આવેલું હોય, લાઇન ઇન્ટિગ્રેશન કરવા માટે સૌપ્રથમ શું કરવામાં આવશે? તો કે કોઈ એક લેન્થ એલિમેન્ટ DL લેવામાં આવશે અને એ લેન્થ એલિમેન્ટનું આપણે મેગ્નેટિક ફિલ્ડ સાથે ઇન્ટિગ્રેશન કરવામાં આવે તો પૂરી લાઇન દ્વારા આપણે મેગ્નેટિક ફિલ્ડનું ઇન્ટિગ્રેશન કર્યું તેમ કહી શકાય. એની વેલ્યુ એમ્પિયર્સ લો પ્રમાણે μ0I મળે છે. હવે આગળ આપણે ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ B ઇન્ટુ DL લાઇન ઇન્ટિગ્રેશન કરવામાં આવેલું છે, એ પણ કેવું? ક્લોઝ. જેમાં આપણે આગળ વાત કરી હતી સ્ટોક થિયરમ. સ્ટોક થિયરમ શું દર્શાવતું હતું? તો કે ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ V ઇન્ટુ DL વેક્ટર ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ ડેલ ક્રોસ V ઇન્ટુ DS વેક્ટર. એટલે કે કોઈ ક્લોઝ લાઇન ઇન્ટિગ્રેશનનું એરિયા ઇન્ટિગ્રેશનમાં કન્વર્ટ કરવા માટે આપણે સ્ટોક થિયરમનો ઉપયોગ કરવામાં આવતું હતું. એવી જ રીતના આ જગ્યા ઉપર કોઈ ક્લોઝ લાઇન ઇન્ટિગ્રેશનનું કોઈ ક્લોઝ એરિયા ઇન્ટિગ્રેશન કરવું હોય તો આપણે શું લખી શકાય છે? જો આપણે આ જગ્યા ઉપર વેક્ટર ક્વોન્ટિટી આપવામાં આવેલી છે અને લેન્થ એલિમેન્ટ આપેલો છે તો ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ B ઇન્ટુ DL, આ જગ્યા ઉપર ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ V ઇન્ટુ DL વેક્ટર, તો આ જગ્યા ઉપર શું લખતો હતા? ઇન્ટિગ્રેશન ઓફ ડેલ ક્રોસ V ઇન્ટુ DS વેક્ટર. DS વેક્ટર કહેવામાં આવે, એને પણ એરિયા એલિમેન્ટ કહેવામાં આવે છે, અથવા તો DA વેક્ટરનો ઉપયોગ કરવામાં આવેલો એની જગ્યા ઉપર. DA વેક્ટર પણ શું છે? એરિયા એલિમેન્ટ છે. તો આ જગ્યા ઉપર મેં શું કરવામાં આવેલું છે? તો કે ઇન્ટિગ્રેશન ઓફ B ઇન્ટુ DL, ઇન્ટિગ્રેશનમાં શું લખી શકાય છે? જેમ મેં અહીં લખેલું હતું ડેલ ક્રોસ V, એવી જ રીતના અહીં શું થઈ જશે? ડેલ ક્રોસ B ઇન્ટુ DA વેક્ટર. ડેલ વેક્ટર ક્રોસ B વેક્ટર સામેની સાઈડ જોવામાં આવે તો μ0I ની જગ્યા ઉપર આપણે ઇન્ટિગ્રેશન ઓફ J ઇન્ટુ DA લખી શકાય છે. જે રહ્યું આપણે વોલ્યુમ કરંટ ડેન્સિટી છે અને DA રહ્યું એ આપણે એરિયા એલિમેન્ટ છે, જે આપણે આગળના પોઈન્ટમાં જોઈશું. તો બંને સાઈડ આપણે એરિયા ઇન્ટિગ્રેશન, આ સાઈડ ઇન્ટિગ્રેશન ઓફ DA અને આ સાઈડ ઇન્ટિગ્રેશન ઓફ DA કેન્સલ થશે તો શું બનશે? ડેલ ક્રોસ B બરાબર μ0 છે. તો મેં એક જગ્યા ઉપર આપણે સ્ટોક થિયરમ કેવી રીતના ઉપયોગ કરી શકાય છે એ મેં દર્શાવેલું છે. તો
આવી જ રીતના આપણે ગોસ થિયરમનો પણ ઉપયોગ કરવામાં આવે છે. તો હવે ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન લો એટલે કે કોઈ ચાર્જને લેન્થ ઉપર, સરફેસ ઉપર અથવા તો વોલ્યુમ ઉપર ડિસ્ટ્રીબ્યુટ કરેલું હોય, ડિસ્ટ્રીબ્યુટ એટલે ગુજરાતીમાં વિતરણ કરેલું હોય, તો આપણે કેવી રીતના એને ડિફાઇન કરવામાં આવે છે. જેમ આપણે વાત કરવામાં આવે કે 1, 2, 4, 5, 10, 1000 કે 1500 સુધીના ચાર્જ હોય તો એને આપણે ચાર્જ ક્વોન્ટાઇઝેશન થિયરી પ્રમાણે Q બરાબર એની કરીને આપણે એનો ચાર્જ મેળવી શકાય છે. એ આપણે ઇલેક્ટ્રોનનો ચાર્જ છે અને એને આપણે નંબર ઓફ ઇલેક્ટ્રોન ઓર પ્રોટોન એટલે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા દર્શાવે છે. જો આપણે ચાર્જને ગણી શકાય હોય તો આપણે ચાર્જ ક્વોન્ટાઇઝેશન થિયરીનો ઉપયોગ કરી શકાય, પરંતુ જો ચાર્જને જો આપણે ગણી ન શકતા હોય તો આપણે 3 પ્રકારના ડિસ્ટ્રીબ્યુશન દર્શાવવામાં આવેલા છે. ડિસ્ટ્રીબ્યુશન લો કહેવામાં આવે અથવા તો ડેન્સિટી કહેવામાં આવે, બંને એક જ થશે. તો સૌ પ્રથમ શું કહેવામાં આવેલું છે? લાઇન ચાર્જ ડેન્સિટી, જેને આપણે ડિસ્ટ્રીબ્યુશન પણ કહેવામાં આવે છે. તો લાઇન ચાર્જ ડેન્સિટી કેના માટે વ્યાખ્યાયિત કરવામાં આવેલી છે? તો કે કોઈ એક લાઇન ઉપર કન્ટિન્યુઅસલી ચાર્જ ડિસ્ટ્રીબ્યુટ થયેલો હોય, કન્ટિન્યુઅસલી એટલે કે સતત વિતરણ થયેલું હોય. તો કેવી રીતના દર્શાવવામાં આવશે? તો કે કોઈ એક આ લાઇન લેવામાં આવેલી છે, એના ઉપર +Q ચાર્જ એવી ડિસ્ટ્રીબ્યુટ થયેલો છે. તો આને વ્યાખ્યાયિત કરવા માટે શું કરવામાં આવે છે? તો કે કોઈ એક લેન્થ એલિમેન્ટ dl લેવામાં આવે છે, dl વેક્ટર ઉપર પથરાયેલા વિદ્યુતભારને હું dq કહું છું. આના ઉપર પથરાયેલો વિદ્યુતભારને હું dq કહેતો હોય. તો લાઇન ચાર્જ ડેન્સિટી બરાબર શું થઈ જશે? તો કે લાઇન ચાર્જ ડેન્સિટી λ dq/dl. એટલે કે કોઈ એક લંબાઈ દીઠ પથરાયેલા વિદ્યુતભાર, લાઇન પર યુનિટ ચાર્જ ઇઝ નોન એઝ ધ લાઇન ચાર્જ ડેન્સિટી. એટલે કે dq/dl ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા. આપણે જો dqને કરતા બનાવતા હોય, આનાથી ઉપરનો પોઈન્ટ, dq ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ લેમ્ડા ઇન્ટુ dq ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા ઇન્ટુ dl. આ એક વોલ્યુમ એલિમેન્ટમાં રહેલો ચાર્જ dq બરાબર શું લખી શકાય છે? લેમ્ડા ઇન્ટુ dl. પરંતુ પૂરી લાઇન ઉપર ડિસ્ટ્રીબ્યુટ થયેલા ચાર્જને મેળવવું હોય તો હું શું કરી શકું? તો કે એનું ઇન્ટિગ્રેશન કરવું પડે મારે. તો ઇન્ટિગ્રેશન કરું તો શું મળશે? તો કે Q ઇઝ ઇક્વલ ટુ dqનું ઇન્ટિગ્રેશન કરવું એટલે શું થઈ જશે? Q ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ લેમ્ડા ઇન્ટુ dl. એવી રીતના દર્શાવવામાં આવે છે પૂરી લાઇન દ્વારા ડિસ્ટ્રીબ્યુટ થયેલો ચાર્જ Q ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ લેમ્ડા ઇન્ટુ dl. બીજી રીતના દર્શાવવો હોય તો dq/dl છે આપણે બીજી રીતના લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ q/l વડે પણ દર્શાવી શકાય છે. l રહ્યું આપણે પૂરા લાઇનની લેન્થ છે અને q રહ્યું એ આપણે લાઇન ઉપર પથરાયેલો ચાર્જ Q છે. તો લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ q/l. એવી જ રીતના સરફેસ ચાર્જ ડેન્સિટી, સરફેસ ઉપર કન્ટિન્યુઅસલી ચાર્જ ડિસ્ટ્રીબ્યુટ થયેલો હોય તો એના માટે ચાર્જને ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે શું કરવામાં આવે છે? સૌપ્રથમ dA જેટલો એરિયા એલિમેન્ટ લેવામાં આવે છે. એરિયા એલિમેન્ટના લીધે એરિયા એલિમેન્ટમાં રહેલો વિદ્યુતભાર dq લેવામાં આવેલો હોય તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ શું થઈ શકે છે? dq/dA. જો આપણે પૂરા સરફેસ ઉપર ચાર્જ મેળવવો હોય તો આપણે dqનું ઇન્ટિગ્રેશન કરવું પડે અને પહેલાં dqને કરતાં બનાવીએ એટલે dq બરાબર સિગ્મા ઇન્ટુ dA. dqનું qમાં કન્વર્ટ કરવું હોય એટલે કે પૂરા સરફેસ ઉપર ચાર્જ મેળવવો હોય તો q ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ સિગ્મા ઇન્ટુ dA કરી શકાય છે. બીજી રીતના લખવું હોય તો આવી રીતના પણ લખી શકાય છે, સિગ્મા બરાબર q/a. q રહ્યો એ સરફેસ ઉપર પથરાયેલો ચાર્જ અને a રહ્યો એ સરફેસનો એરિયા છે. તો આ 3 ફોર્મ્યુલા યાદ રાખવાનું રહેશે. કોઈ એક ફોર્મ્યુલા યાદ રાખશો તો એક ઉપરથી બીજા ફોર્મ્યુલા તમે ડિફાઇન કરી શકશો. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ q/a અને લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ q/l ખાસ કરીને યાદ રાખવાનું છે. હવે આગળ
ચાર્જ ડિસ્ટ્રીબ્યુશનમાં ત્રીજો પોઈન્ટ છે વોલ્યુમ ચાર્જ ડેન્સિટી. વોલ્યુમ ઉપર કોઈ ચાર્જ પથરાયેલો હોય તો આપણે કેવી રીતના લખવામાં આવશે, તો કે કોઈ એક વોલ્યુમ એલિમેન્ટ ડીટો અથવા એને આપણે ડીવી વડે પણ કેટલીક વખત દર્શાવવામાં આવે છે, એના ઉપર પથરાયેલો વિદ્યુતભાર એટલે કે ડીક્યુ. તો વોલ્યુમ ચાર્જ ડેન્સિટી રો ઇઝ ઇક્વલ ટુ ડીક્યુ બાય ડી ટો. ડીક્યુને કરતા બનાવી તો ડીક્યુ ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ ડી ટો. પૂરા વોલ્યુમ ઉપર પથરાયેલો ચાર્જ મેળવવો હોય તો મારે એનું વોલ્યુમ ઇન્ટિગ્રેશન કરવું પડે, ક્યુ બરાબર ઇન્ટિગ્રેશન ઓફ રો ઇન્ટુ ડી ટો. બીજી રીતના આમ પણ લખી શકાય છે રો ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી. તો ખાસ કરીને ધ્યાન રાખવાનું છે રો ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી. રો ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી, સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એ અને લેમડા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એલ. લાઇન ચાર્જ ડેન્સિટી, વોલ્યુમ ચાર્જ ડેન્સિટી અને સરફેસ ચાર્જ ડેન્સિટી. હવે આગળ 6th પોઈન્ટ છે કરંટ ડેન્સિટી. તો કરંટ ડેન્સિટીમાં પણ 3 ભાગ પાડવામાં આવેલા છે, વોલ્યુમ કરંટ ડેન્સિટી, સરફેસ કરંટ ડેન્સિટી અને આગળ લાઇન કરંટ ડેન્સિટી કે જેને આપણે આઈ વડે દર્શાવવામાં આવે છે. તો આપણે ડાયરેક્ટ ફોર્મ્યુલા જોઈ છે, આગળની માહિતી આપણે ત્રીજા સેમમાં ભણી ગયેલા છીએ. એટલે ફર્સ્ટ પોઈન્ટ છે વોલ્યુમ કરંટ ડેન્સિટી. વોલ્યુમ કરંટ ડેન્સિટીને આપણે જે વડે દર્શાવવામાં આવે છે, કોઈ વોલ્યુમ ઉપર કરંટ ડિફાઇન કરવામાં આવેલો હોય તો એ વોલ્યુમ કરંટ ડેન્સિટીનો ઉપયોગ કરવામાં આવે છે. જે ઇઝ ઇક્વલ ટુ આઈ અપોન એ. એટલે કે કોઈ પર્ટિક્યુલર એરિયામાંથી પસાર થતો કરંટને આપણે શું કહેવામાં આવે છે, વોલ્યુમ કરંટ ડેન્સિટી કહેવામાં આવે છે. આઈને કરતાં બનાવી તો ઇન્ટિગ્રેશન ઓફ જે ઇન્ટુ ડી એ વડે આપણે આ જગ્યા ઉપર ડાયરેક્ટ એરિયા આપી દેવામાં આવેલો છે, પરંતુ આપણે એરિયા એલિમેન્ટ સ્વરૂપમાં લખવું હોય તો આપણે ડીએ સ્વરૂપમાં લખવું પડે અને એ એરિયા એલિમેન્ટનું આપણે ઇન્ટિગ્રેશન કરવું પડે. એટલે કે આઈ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ જે ઇન્ટુ ડીએ થઈ જશે. હવે એવી જ રીતના સરફેસ કરંટ ડેન્સિટી હોય તો સરફેસ કરંટ ડેન્સિટીમાં કેનો ઉપયોગ કરવામાં આવે છે, કે ઇઝ ઇક્વલ ટુ આઈ અપોન એલ. જેમ આપણે આગળ આઈ અપોન એ હતું એવી જ રીતના આ જગ્યા ઉપર આઈ અપોન એલ થઈ જશે. આઈને કરતાં બનાવી તો ઇન્ટિગ્રેશન ઓફ કે ઇન્ટુ ડીએલ પણ લખી શકાય છે. હવે 7th પોઈન્ટ છે કરંટ ડેન્સિટી ઇન ટર્મ ઓફ રો, સિગ્મા એન્ડ લેમડા. કરંટ ડેન્સિટી, વોલ્યુમ કરંટ ડેન્સિટી અને સરફેસ કરંટ ડેન્સિટીને આપણે લેમડા, સિગ્મા અને રો. લેમડા એટલે કે લાઇન ચાર્જ ડેન્સિટી, સિગ્મા એટલે કે સરફેસ ચાર્જ ડેન્સિટી અને રો એટલે કે વોલ્યુમ ચાર્જ ડેન્સિટી, જે આપણે 5th પોઈન્ટમાં જોઈએ. તો ફર્સ્ટ પોઈન્ટ શું થશે, એમાં આપણે આઈ ઇઝ ઇક્વલ ટુ લેમડા ઇન્ટુ વી. વી શું દર્શાવે છે, વેલોસિટી. લેમડા રહી લાઇન ચાર્જ ડેન્સિટી. લાઇન ચાર્જ ડેન્સિટી વી વેલોસિટીથી મૂવ કરે ત્યારે એમાં ઉત્પન્ન થતા કરંટને આપણે આઈ ઇઝ ઇક્વલ ટુ લેમડા ઇન્ટુ વી વડે દર્શાવવામાં આવે છે. એવી જ રીતના બીજો પોઈન્ટ છે કે ઇઝ ઇક્વલ ટુ સિગ્મા વી, વેર સિગ્મા ઇઝ સરફેસ ચાર્જ ડેન્સિટી અને વી ઇઝ વેલોસિટી. એટલે કે કોઈ સરફેસ ઉપર કન્ટિન્યુઅસલી ચાર્જ ડિસ્ટ્રીબ્યુટ થયેલા હોય ત્યારે એને વી વેલોસિટીથી મૂવ કરાતા એમાં ઉત્પન્ન થતો સરફેસ કરંટ કે ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ વી વડે દર્શાવવામાં આવે છે. એવી જ રીતના થર્ડ પોઈન્ટ છે. થર્ડ પોઈન્ટ રહ્યો આપણે વોલ્યુમ કરંટ ડેન્સિટી માટે ડિફાઇન કરવામાં આવેલું છે. વોલ્યુમ કરંટ ડેન્સિટી જે ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ વી. રો રહ્યું એ આપણને વોલ્યુમ ચાર્જ ડેન્સિટી દર્શાવે છે અને વી રહ્યું એ આપણને વેલોસિટી દર્શાવે છે. કોઈ વોલ્યુમ ઉપર કન્ટિન્યુઅસલી ચાર્જ ડિસ્ટ્રીબ્યુટ થયેલા હોય અને એને વી વેલોસિટીથી મૂવમેન્ટ કરાવવામાં આવે તો એમાં ઉત્પન્ન થતો કરંટ વોલ્યુમ કરંટ ડેન્સિટી જે ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ વી વડે દર્શાવવામાં આવે છે. વધુ માહિતી આપણે 3rd સેમમાં ભણી ગયેલા છીએ. હવે આગળ ફ્લક્સ ફોર મેગ્નેટિક ફિલ્ડ કે જેને આપણે નો નેમ કહેવામાં આવે છે. જેમ આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ માટે ફ્લક્સ ને આપણે ગોસ લો કહેવામાં આવે છે, તો આપણે આ જગ્યા ઉપર ફ્લક્સ ઓફ મેગ્નેટિક ફિલ્ડ માટે કોઈ પણ પ્રકારનું નામ નથી, એટલે નો નેમ કાઉન્સમાં લખેલું છે. તો આગળ ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ બી ઇન્ટુ ડીએ એટલે કે ફ્લક્સ ઓફ મેગ્નેટિક ફિલ્ડને કેવી રીતના ડિફાઇન કરવામાં આવે છે, તો કે મેગ્નેટિક ફિલ્ડ લાઇન પાસિંગ થ્રુ પર યુનિટ એરિયા
એટલે કે કોઈ યુનિટ એરિયામાંથી પસાર થતી ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇનને આપણે શું કહેવામાં આવે છે? મેગ્નેટિક ફ્લક્સ કહેવામાં આવે છે. તો મેગ્નેટિક ફ્લક્સ માટે આપણે ખબર છે કોઈ એક બાર મેગ્નેટ લેવામાં આવેલો છે. એક પોઈન્ટ રહ્યો આપણે એન કહેવામાં આવે છે, બીજો એન રહ્યો આપણે એને એસ કહેવામાં આવે છે. મેગ્નેટિક ફિલ્ડ લાઇન હંમેશા એનથી ઉત્પન્ન થઈને એસમાં સમાઈ જાય છે, એટલે કે એ બંધ ગાળા રચે છે. જ્યારે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન રહ્યું આપણે બંધ ગાળા રચતું નહોતું. તો મારે મેગ્નેટિક ફિલ્ડ કન્સિડર કરવા માટે મેગ્નેટિક ફિલ્ડ લાઇન જ્યાંથી પસાર થાય છે અહીંયા હું એક એરિયા દોરું છું. એ એરિયાનું હું એરિયા ઇન્ટિગ્રેશન કરું છું ત્યારે મને એવું જોવા મળ્યું છે કે જેટલું મેગ્નેટિક ફિલ્ડ બહાર નીકળે છે એટલું જ મેગ્નેટિક ફિલ્ડ અંદર આવે છે. તેથી મેગ્નેટિક ફિલ્ડનું એરિયા ઇન્ટિગ્રેશન આપણે કેવું જોવા મળે છે? 0 જોવા મળે છે. જ્યારે આપણે આગળ જોયું હતું કે ઇલેક્ટ્રિક ફિલ્ડનું ક્લોઝ લાઇન ઇન્ટિગ્રેશન આપણને કેટલું જોવા મળતું હતું? તો કે Q/ε0 જેટલું જોવા મળતું હતું. તો એવી જ રીતના આપણે કોઈ પૂછવામાં આવે કે કોઈ મેગ્નેટિક ફિલ્ડનું એરિયા ઇન્ટિગ્રેશન શું થશે? 0. એવી જ રીતના ક્લોઝ B/dA, જેમ આપણે આગળ જોયું હતું, કોઈ ક્લોઝ એરિયા ઇન્ટિગ્રેશન ને આપણે ડાયવર્જન્સ થિયરમની મદદથી વોલ્યુમ એલિમેન્ટમાં કન્વર્ટ કરતા હતા. જેમ કે આપણે વાત કરવામાં આવે તો કે ઇન્ટિગ્રેશન ઓફ V/dA ક્લોઝ એરિયા ઇન્ટિગ્રેશન હતું, તો એની વેલ્યુ આપણે શું થઈ જતી હતી? તો કે ઇન્ટિગ્રેશન ઓફ ડેલ વેક્ટર ઇન્ટુ વી વેક્ટર ઇન્ટુ ડીટો થઈ જતું હતું. તો એવી જ રીતના આ જગ્યા ઉપર પણ એવી જ થઈ ગઈ છે. ઇન્ટિગ્રેશન ઓફ ડેલ વેક્ટર ડોટ બી વેક્ટર ઇન્ટુ ડીટો ઇઝ ઇક્વલ ટુ 0. હવે આપણે આપણે વોલ્યુમ ઇન્ટિગ્રેશન છે સામેની સાઈડ જશે તો આપણે શું થઈ જશે? તો કે ડેલ ડોટ ડી ઇઝ ઇક્વલ ટુ 0. ઇન્ટિગ્રલ ફોર્મ ઓફ મેગ્નેટિક ફ્લક્સ એન્ડ ડિફરન્શિયલ ફોર્મ ઓફ મેગ્નેટિક ફ્લક્સ જે આપણે 3rd સેમમાં ભણી ગયેલા હતા એ જ વસ્તુ છે. તો હંમેશા ધ્યાન રાખવાનું, ઇલેક્ટ્રિક ફ્લક્સ ફોર ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ ઇક્વલ ટુ ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ E/dA ઇઝ ઇક્વલ ટુ Q/ε0 છે, જ્યારે ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ ડેલ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ 0 છે. હવે આગળ લોરેન્જ ફોર્સ લો કેના માટે ડિફાઇન કરવામાં આવેલું હતું? કે જ્યારે ચાર્જ પાર્ટિકલ મૂવિંગ ઓન ઇલેક્ટ્રિક એન્ડ મેગ્નેટિક ફિલ્ડ, એટલે કે કોઈ ચાર્જ પાર્ટિકલને એવા ફિલ્ડમાંથી પસાર કરવામાં આવે છે કે જેમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ પણ રહેલું હોય અને મેગ્નેટિક ફિલ્ડ પણ રહેલું હોય. તો એવા ફિલ્ડમાંથી પસાર કરવામાં આવે ત્યારે એના ઉપર લાગતું ફોર્સનું ઇક્વેશન શું થઈ જશે? તો કે F નેટ ઇઝ ઇક્વલ ટુ FE પ્લસ FM. FE શું દર્શાવે છે? તો કે ઇલેક્ટ્રિક ફિલ્ડ દ્વારા લાગતું ફોર્સ, અને FM શું દર્શાવે છે? તો કે મેગ્નેટિક ફિલ્ડ દ્વારા લાગતું ફોર્સ. તો F નેટ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? તો કે ઇલેક્ટ્રિક ફિલ્ડ દ્વારા લાગતું ફોર્સને આપણે શું કહેવામાં આવે છે? Q ઇન્ટુ E વેક્ટર પ્લસ FM બરાબર શું લખવામાં આવે છે? તો કે Q કૌંસમાં V ક્રોસ B વડે દર્શાવવામાં આવે છે. હવે આગળ લાસ્ટ 2 પોઈન્ટ ફોર મેગ્નેટોસ્ટેટિક ડેલ ડોટ J ઇઝ ઇક્વલ ટુ 0. જે રહ્યું આપણે વેક્ટર ક્વોન્ટિટી છે, એટલે આપણે આને વાંચવું હોય તો કેવી રીતના વાંચી શકાય છે? તો કે ડાયવર્જન્સ ઓફ વોલ્યુમ કરંટ ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ 0 ફોર મેગ્નેટોસ્ટેટિક, નોટ ફોર ઇલેક્ટ્રોડાયનેમિક. તો આપણે આગળ આનો ઉપયોગ કરવામાં આવશે કે મેગ્નેટોસ્ટેટિક માટે ડાયવર્જન્સ ઓફ J ઇઝ ઇક્વલ ટુ 0 થાય છે, જ્યારે ઇલેક્ટ્રોડાયનેમિકમાં ડેલ ડોટ J ઇઝ ઇક્વલ ટુ 0 નહીં થાય, જે આપણે આગળ જોવાનું છે. હવે આગળ ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ E/dl વેક્ટર. તો આપણે ફરીથી આ જગ્યા ઉપર કર્લ થિયરમનો ઉપયોગ કરવામાં આવેલો છે. કર્લ થિયરમ માટે તમને યાદ હશે V/dl વેક્ટર ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ ડેલ ક્રોસ V ઇન્ટુ dA. તો ફરીથી કોઈ વેક્ટરનું ક્લોઝ લાઇન ઇન્ટિગ્રેશન આપવામાં આવેલું હોય તો એને
કેવી રીતના લખવામાં આવે છે ઇન્ટિગ્રેશન ઓફ ડેલ ક્રોસ વી ઇન્ટુ ડીએ. તો એવી જ રીતના આ જગ્યા ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડનું લાઇન ઇન્ટિગ્રેશન આપેલું છે. તો હું શું લખી શકીશ ડાયરેક્ટ? તો કે ડેલ ક્રોસ વી ઇન્ટુ ડીટો, સોરી વોલ્યુમ ઇન્ટિગ્રેશનમાં કન્વર્ટ થઈ જશે, ડીટો ઇઝ ઇક્વલ ટુ 0. ફરીથી આપણે ઇન્ટિગ્રેશન ઓફ ડીટોને સામેની સાઈડ લઈ જઈશું તો આપણે શું થઈ જશે, સોરી અહીં ડેલ ક્રોસ ઈ, તો શું થઈ જશે ડેલ ક્રોસ ઈ ઇઝ ઇક્વલ ટુ 0. તો આવી રીતના આપણે વારંવાર ઇલેક્ટ્રોડાયનેમિકમાં ગૌસ થિયરમ અને ડાયવર્જન્સ થિયરમ અને કર્લ થિયરમનો વારંવાર ઉપયોગ કરવામાં આવશે. તેથી કરીને આપણે આ જે 11 પોઈન્ટ આજે લખવામાં આવેલા છે એ બધા જ પોઈન્ટને તમારે કોઈ એક નોટમાં લખી નાખવાના છે અને એનો ઉપયોગ વારંવાર કરવામાં આવશે. હવે આગળ ઇલેક્ટ્રોડાયનેમિક ચાલુ કરવામાં આવશે.